ફાઇનલી અમારી આબુની ટ્રીપ પતાવીને હવે અમે જઈએ છીએ રાજકોટ બાજુ. જો છે ને ગુડ મોર્નિંગ ડાયરો. પાછા જાગી ગયા. હવે જઈએ ગુરુ શિખર બાજુ. વાગવામાં તો કેટલા 11:30 થઈ ગયા કા? 11:30 થઈ ગયા છે. કારણ કે ઉઠા મોડા બધા 9 વાગે. નાહી ધોઈને તૈયાર થઈને હવે ક્યાંક નાસ્તો બાસ્તો કરશું અને ત્યાંથી જઈએ ગુરુ શિખર બાજુ. હોટલેથી નીકળી છીએ હવે ગાડી લઈને જઈએ છીએ. આગળ જઈને તમને ભેગા થાય બતાવું. હાલો તમને આવ્યું છે દાળ પકવાન. દાળ ને પકવાન બે નોખું આવ્યું. કાકાને ચડી ગયું માથું અત્યારે નકોરમાં. અને પાણુભા આપણે દાળ પકવાન ખાઈ છે. દાળ ને પકવાન બે નોખું પૌવા મગાવ્યા છે અને ચા ને મગાવ્યું. જોયો તો જામે નહીં બાદ નાસ્તો થઈને ભેગા થાય શિખરે. તમે આમ નજારો જોવો. ગુરુ શિખર પહોંચી ગયા. કાકાને રસ્તામાં થાય ઉલટી. કાકાને બોથમ કાકા બે ગાડીમાં સૂતા છે. હું ભણું ને તમું અમે ત્યાં જઈ ગુરુ શિખર ચડવા. રસ્તો ફૂલ ગોળાઈ વાળો હતો. આમ જોવો તમે લોકેશન. બહુ મજા આવે. હજી આમ ઉપર ચડવાનું છે. રસ્તો હું ફૂલ ગોળાઈ વાળો હતો એટલે કાકાને એને ઉલટી થઈ. એનું અમે હરખું નહોતું હતું. એટલે કે માર નથી ચડવું, તમે ચડી જાઓ. એટલે અમે તમે હેલા જઈએ ઉપર જઈને લોકેશન સારું હોય છે તમને બતાવું છું. હજી જોડાયા લેજો. આમ જુઓ ખાલી નજારો જોવો તમે ખાલી પાછળનો છે. જોઈ લ્યો. આપણે ઉપરથી હવે નીચે ઉતરીને આપણે બે ભાઈ. ક્યાં ભાઈ તમારું ગામ કયું? વિસનગરના બે આપણા ભાઈ મળી ગયા છે. ઓમભાઈ પટેલ અને સ્નેહભાઈ. બહુ મજાના માણસ છે. ફોટા પાડતા હતા ને મુલાકાત થઈ ગઈ. પણ મજા એવી ખરેખર મળીને બે ભાઈને. અને હવે હારે નીચે ઉતરી એટલે કદાચ ગામમાં ક્યાંક મળશું તો તમને બતાવું છું. ટીમમાં આપણે 2 જણા વધી ગયા. બરોબર. હવે જુઓ ઉતરી લોકેશન તમે જુઓ. કેટલા કીધા હતા સ્વેટર ના? સ્વેટર ના ભાઈએ કીધા હતા આપણને એક સ્વેટર ના 4200 ને એક સ્વેટર ના 2800. આપણે ટોટલ બે ના થઈને 2500 આલે. એક સ્વેટર ના 4200 અને એક ના 2800. એટલે કે બોની છે કે બાર્ગેનિંગ કર્યું થોડું. એટલે પછી વગાડી લે પેલા. એટલે થોડુંક બાર્ગેનિંગ કરીને પછી કે આ ભાઈ કે 2200 આપણે દેવા. તો કે ના, કે બોની છે 2500 દો. 2500 માં બે લીધા. ઓલું એક 4200 નું અને એક 2800 નું. એવી રીતના કીધા. હાલો તો હવે નીચે જઈને મળી. ગુરુ શિખરથી પાછા આપણે હોટલ બાજુ આવી ગયા છીએ અને જમવાની કાંઈ બહુ ઈચ્છા નહોતી એટલે હવે મેગી ખાઈ. જુઓ મેગી બનાવી છે. ટમુભાઈ બટરવાળી છે. શું હે જામે એવું છે? અરે હાલે હાલે કાકા મજા આવે એવું છે. મજા આવે. ડન. અને સાઈડમાં ઉપર તો કાંઈ લાગતી નહોતી ને તડકો હતો એટલે અહીંયા પાછી સાઈડ લાગે. એટલે હવે મેગી ખાઈ લે ને હવે હોટલે જઈને સુઈ જવાનું. સાંજે જવું હોય સનસેટ પોઈન્ટ બાજુ. હવે ડાયરેક્ટ ત્યાં જ ભેગા થવું. હાલો હવે જઈ સનસેટ પોઈન્ટ બાજુ નીકળી ગયા. અને અત્યારે એક ફિલ્મ તો કરી નાખી છે બોથમ કાકાએ. બકા આવી છે. ઓલો કેરી વાળો આવેલો ત્યાં તો શું કર્યું ભાઈ? હે પાઇનેપલ વાળો એકવાર ભાઈ ખાઈ જાય. હા ભાઈને ઘોડે ચડાવવાનો છે અમારે. એટલે હમણાં જો એકાદો ઘોડો આવે ને ઘોડામાં બે સનસેટ પોઈન્ટ નો ગેટ તમે જોઈ લો. ડાયરેક્ટ સનસેટ પોઈન્ટ જોઈ લો. અને ટાઈટ તો આને એકને જ લાગે છે ખરેખર.
ચાચા કેફે આ ભાઈ આમાં બેવું હે ભાઈ હે ચાચા કેફેમાં હે તો આપણે ઘોડે ચડવાનું હોય કે શું હે તો ફાઇનલી અમારી આબુની ટ્રીપ પતાવીને હવે અમે જઈએ છીએ રાજકોટ બાજુ અત્યારમાં જાગી ગયા હતા વહેલા 7:30 વાગ્યામાં 9 વાગે ચેકઆઉટ હતું હજી 8:45 જેવા થયા છે હોટલની બહાર તો નીકળી ગયા હવે જો ગાડી આ કાકા સાફ કરે છે બસ ચીલ ગુડ મોર્નિંગ એવરીબોડી હવે ક્યાં જવાનું ભાઈ રાજકોટ હવે જઈ છીએ રાજકોટ પેલા સારો એવો નાસ્તો ગોતશું નાસ્તો બાસ્તો કરી પછી આગળ કા હાલ સુનાયેગી બાદ મેં બાદ ઉધી નીચે ઉતરી ગયા ઈ અને હવે અહીંયા જુઓ ઇડલી ને મેંદુ વડાની ખાઈ છે ભલે ભાઈની રેકડી નાની છે પણ એક નંબર ટેસ્ટ બહુ સારો છે બહુ મજા આવે આપણે ઈ લૂંટતા હતા ત્યારે રસ્તામાં મને ને ટંબુને ને બોથમ હતા તને ઉલટી નહીં અને ઈ લેવા છે ને બધા વણાકવાળા હવે અહીંયા ઇડલી સંભાર ખાઈ એક નંબર કદાચ અહીંયા આવો ને તો આબુ રોડ ઉપર જ છે આપણે હવે એડ્રેસ તો મને પ્રોપર ખબર નથી પણ આ ભાઈની રેકડી છે આ રીતના જુઓ ત્યાં ઊભા રહેજો બહુ તાકાત હોય છે ચાલો કહીને આપણે ભેગા થયા કર તો મિત્રો હવે અમે મહેસાણા પોગી ગયા છીએ અને મહેસાણા બાયપાસે હાલવાનું હતું પણ કાકાએ કંઈક ઓલું માંજા કિંગનો કંઈક દોરાનો વિડીયો જોયો હોય છે આમાં ઇન્સ્ટાગ્રામમાં એટલે કે આપણે દોરો લેવો હોય સંક્રાંત આટલું એટલે વળી હવે ગામમાં જઈએ છીએ થોડુંક જ છે જો કે બહુ અંદર જવાનું નથી એટલે અહીંયા દોરો કેવો કે હવે આપણે જોઈ તમને બતાવું આગળ જો દોરો સારો લાગશે તો લેવાનો થાય બાકી સીધા પાછા બાયપાસે થઈને રાજકોટ ભેગા થઈ જવાનું રાય કે અંદર જ છે હમણાં તમને હાલો બતાવું દોરો કેવો કે નહીં આ હે માંજા કિંગ મહેસાણા છે મહેસાણામાં ડોમિનોઝ ને આ બાજુ લાપીનોઝ એ બેયની વચારે છે માંજા કિંગ જો સામે ગરદી તો ફૂલ દેખાય છે જો દેખાતું હોય કે નહીં ખબર નહીં કેવો ગઈ છે દોરો હમણાં જોઈને તમને બતાવું જો અત્યારે ટ્રાફિક તો અત્યારે દેખાય હાલો અંદર જઈને મળી તમે ક્યાંથી આવ્યા હતા લઈ ગયો પણ છેલ્લે આવ્યો તો બહુ રસ હા ભાઈ મજા આવી ગઈ છે હા એનાથી પાતળો હતો પાતળો તમે કીધું ને છ તાર ના ના 9 તાર જ છે ખાલી પાતળો દોરી ઘસવામાં મહેનત પધાર્યો એ પાતળો હોય આમાં ભાવમાં બે 970 પાંડા ગોલ્ડ 12 તાર ના ના લાંબુ જીવો કેટલા કરવાના દોરો લઈ લીધો જુઓ 2 ફિરકી કાકાને જામ્યું એટલે કાકાએ લઈ લીધી બરેલી કયો હે ભાઈ રાજકોટ વાળા માટે બનાવેલો એ ભાઈ કે સ્પેશિયલ રાજકોટ વાળા માટે હે કે તમે રાજકોટનું કીધું એટલે કે સ્પેશિયલ તમને રાજકોટનો દીધો થઈ ગયો એટલે હવે દોરો સારો છે એમ કઈ ખોટું નથી તો દોરો લઈ લીધો છે અને હવે પાછા નીકળી રિટર્ન રાજકોટ બાજુ હાલો તો ભેગા થાય આપણે આગળ અમદાવાદ રાજકોટ હાઈવે ગણેશ પકોડી સેન્ટર ઓ બ્રધર બાકી ખાવા દે પેલા જો છે ને इसे कहते हैं पानी पूरी खाना पानी का बोथम स्टाइल જોવો તમે હું હે ભાઈ હે પરમાણુની શોધ કરી આજે એમ કે શું કર્યું ભાઈ શું કર્યું ટ્રાય ચાલુ હે પરમાણુ બોમ્બ હવે શું કરશે તે લઈ જાય ઇઝરાયલ પછી ત્યાંથી
ત્યાંથી કુવે છે પેટ્રોલના કૂવા બધા દેવ. પેટ્રોલના કુવા ઉડાડવાના છે. સારું તો ભલે જ આપણે પાણીપુરી ખાઈ લે હવે. ડન કરો બનાવો મસાલા પૂરી. ડન કરો. आगे काल सुनाए के राजकोट जाके आशुतोष में दाल बाटी खाके ચાલી ઊન મારો ભાઈ આવી ગયા દાલ બાટી ખાવા. રાજકોટમાં હવે આવી ગયા ઈ દાલ બાટી ચૂરમાનો આનંદ લેશું પછી પોતપોતાના ઘરે જશું. આપણે કઈ જગ્યાએ આવ્યા? નેક્સ્ટ ટૂરમાં આશુતોષ દાલ બાટી એક નંબર. એક નંબર. કાંઈ ઘટે ને અજયભાઈ કાઠીનો અજય કાઠી જામનગર રોડ ઉપર. જામનગર રોડ. કાંઈ ઘટે ભાઈ? કાંઈ ઘટે નહીં. હવે બીજું હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની થશે એનું હજી કાંઈ આગળના વિચારના છે નહીં પણ બહુ વ્યવસ્થિત મુંબઈ મુંબઈ નેક્સ્ટ ટ્રીપ મુંબઈ આઈ એમ કમિંગ. કામ મુંબઈ દિલ્હી હાલો તો હવે જોડાયા રહેજો. જમીને પછી મળી. જય શ્રી રામ. જય શ્રી રામ. તો દાળ બાટી ખાઈને બહાર નીકળી ગયા હી હવે જાય છે ઘર બાજુ. બોક્સ રૂમમાં જવાનું હોય 10 થી 12. તમારે આનંદ લેવો હોય તો આવી જાઓ માધવમાં. આવ્યા ભેગા હો આવ્યા ભેગા હવાનો તો થઈ ગયા અત્યારે 10 થી 12 બોક્સ રૂમમાં જવાના છે. તો જોડાયા રહેજો. જોડાયા ત્યાં હવે નહીં બતાવી હવે થાય છે હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી નેક્સ્ટ ટ્રીપ મારશું ત્યારે બતાવશું બરોબર ને. લાઈક અને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો. કરીને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.